ભુવાજીએ વિડીયો બનાવ્યો, ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી, હકીકત કીધું. એ સાચા માણસ છે, એ દીપોમાના ભુવાજી છે, એ ક્યારેય ખોટું ના બોલે. જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી, ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો, હકીકત વાત છે, મારે પબ્લિકને જણાવો, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને, મને થોડુંક દુઃખ થાય, કેમ કે તમે દીપોમાના ભુવા છો અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય. તો એને આ ખજૂરને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેનને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજીને કીધું તું. પણ ત્યાં આગળ ગમન ભુવાજીનું પણ માન ના રાખ્યું. એવા તમારા ભંગારે ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું, જેને એમના ઘરે ખવડાવ્યું તું, હે એમનું સન્માન કર્યું તું. અને જ્યારે ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા, બરાબર, તો પબ્લિકને તમે એવું જતાવો છો કે ભાઈ હું આવા લુખાવને જવાબ ના આપું. અને હું ગમન ભુવાજીને કહેતઈ ને કે આવો વિડીયો એને કયો બનાવી દે, પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનો થતો નથી, હું કઈ જાણતો નથી, નાવાનો જવાબ દઉં ને. પણ તું ક્યાંથી જવાબ દે? તું ખોટો છું, ભંગાર, તું ખોટો માણસ છું. પણ આજે એને ગમન ભુવાજી હારેનો સંબંધ તોડ્યો અને ગમન ભુવાજીને એટલી તો હકીકત ખબર પડી કે ના, સત્ય કોણ છે. આજે મારા માટે ગમન ભુવાજી 2 શબ્દ કીધા કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા, તો મારું માન જળવાઈ રહ્યું. અને મને પણ એવું થઈ ગયું કે ના, દુનિયામાં કોઈ છે. એ જ વસ્તુ મેં દેવાય ખબર ને કીધી કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે 2 શબ્દ તો બોલી શકો ને. આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિકની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિકને એવો ખોટો વેમ છે કે કીર્તિને કોઈ કલાકારે ફોન નતો કર્યો, એ વેમને મારે દૂર કરવો છે, બરાબર. સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં. અને તમે સમાધાન માટે લઈ, ભલે સમાધાનની વાત લઈને આવ્યા, પણ એ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન.